અરવલ્લી જિલ્લામાં સ્થિત ભવનાથ મંદિરનું કુદરતી સૌંદર્ય શિયાળા અને ચોમાસુ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે। ડેમનો પશ્ચિમવર્તી વિસ્તાર હોવાને કારણે અહીં બારેમાસ જળરાશિ છવાયેલી રહે છે, જે આ સમગ્ર પરિસરને અત્યંત નયનરમ્ય બનાવે છે। ખાસ કરીને મંદિર સુધી પહોંચવાનો 2 થી 2.5 કિલોમીટરનો માર્ગ પાણીની વચ્ચેથી પસાર થતો હોવાથી મુલાકાતીઓને એક અદ્ભુત નજારાનો અનુભવ થાય છે। પ્રકૃતિના ખોળે વસેલું આ મંદિર તેના શાંત વાતાવરણ અને શુદ્ધ હવાને કારણે દર્શનાર્થીઓ તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ પૌરાણિક ભગવાન સ્વયંભૂ ઈડર સ્ટેટ વખતનું 5મું રત્ન કહેવાય છે। ભગવાન મહાદેવ પોતે અને ભગવાન નારાયણ વિષ્ણુ પોતે અહીંયા બિરાજમાન છે। અહીંનું મહત્વ એટલે અહીંયા બાજુમાં કુંડ આવેલો છે, ભૃગુકુંડ તરીકે ઓળખાય છે। ત્યાંનું માટીનું ખૂબ જ મહત્વ છે। શરીર ઉપર થયેલા કોઈપણ ચામડીની અંદર થતા કઈ રોગો અહીંયાથી આ માટી લગાવવાથી મુક્ત થતા હોય છે। આખું જ મંદિર ટાપુની અંદર જાણે ચારે બાજુ પાણી અને પર્વત વિસ્તાર, એટલું કુદરતી દ્રશ્ય સુંદર છે। અને અત્યારે શિવલિંગ પણ પાણીમાં ડૂબેલું છે અને એટલું સુંદર દ્રશ્ય લાગે છે અને રળિયામણું, મનને એટલી બધી શાંતિ લાગે અને પ્રકૃતિ માણવાનું ખૂબ જ મજા આવે એવું સ્થળ છે।